શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, ફેમિલી ડોક્ટર સાથે હું ઉર્વિશા. દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તે નંબર પર આપ ફોન કરી સ્વાસ્થ્યને લગતા કોઈ પણ સવાલો પૂછી શકો છો. પરંતુ ફેમિલી ડોક્ટરમાં આજે આપણે વાત કરવી છે ફિઝિયોથેરાપી વિશે. ફિઝિયોથેરાપી શું છે, કયા કયા રોગમાંથી સારવાર લેવાથી કેટલો ફાયદો થતો હોય છે અને આજની ટેકનોલોજી સાથે શું સંબંધ છે, કેવી રીતે તેમાં પણ જો કે હવે આધુનિકતા આવી છે. આ તમામ મુદ્દાને લઈ ફિઝિયોથેરાપી વિશે માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર રોનકભાઈ ત્રિવેદી. રોનકભાઈ, અમારી વિશેષ રજૂઆત ફેમિલી ડોક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મેડમ. જી નમસ્કાર. રોનકભાઈ, પહેલા તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ફિઝિયોથેરાપી શું છે અને તેનું કેટલું મહત્વ છે. મેડમ, ફિઝિયોથેરાપી નામ જ એક ફિઝિકલ થેરાપી છે કે એની અંદર આપણે કહેવાય કે મસલ્સ છે, હાડકાં છે અને સાદા નસોને લગતા કોઈ પણ દુખાવા છે, એ બધી જ ટ્રીટમેન્ટ આપણે કહેવાય કે ફિઝિયોથેરાપીની અંદર હોય છે. ફિઝિયોથેરાપી એ બહુ મોટી બ્રોડ સાયન્સ છે. એની અંદર આપણે ઘણી બધી વસ્તુ આપણે કવર કરતા હોઈએ છીએ. એની મહત્વ જણાવીએ તો કે બહારની આપણા દેશમાં છેલ્લા 10 વર્ષમાં ફિઝિયોથેરાપીનું મહત્વ ઘણા બધા લોકોને ખબર છે. પહેલાં જ્યારે મેં 2008માં ફિઝિયોથેરાપી પાસ આઉટ કરીને જ્યારે ક્લિનિક સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ફિઝિયોથેરાપીને લગતી આટલી અવેરનેસ નથી. પણ છેલ્લા 7 થી 10 વર્ષની અંદર વાત કરીએ તો કે દરેક ડૉક્ટર કોઈ પણ તકલીફ માટે ફિઝિયોથેરાપીને આપણે કનેક્ટ કરતા હોય છે. એનું સૌથી મોટું રીઝન છે કે સર્જરી કર્યા પછી કે ફિઝિશિયન કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપ્યા પછી ફિઝિયોથેરાપીને પ્રિફર કરવાથી કે મસલ્સના તકલીફ હોય કે બ્રેનની તકલીફ હોય કે કોઈ પણ જાતની નસની તકલીફ હોય, બધી જ તકલીફો આપણે ફિઝિયોથેરાપી દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. કોઈ પણ શારીરિક કાર્યક્ષમતા વધારવાની હોય કે દુખાવો દૂર કરવાનો હોય કે કોઈ પણ સર્જરી વગર, જેમ કે ની રિપ્લેસમેન્ટ છે કે આપણે શ્વાસના ઘણા બધા ડિસીઝીસ છે, એ બધાની અંદર તમારે સર્જરી વગર તમારે રિઝલ્ટ લેવું હોય તો એ બધાની અંદર ફિઝિયોથેરાપી બહુ જ સારા રિઝલ્ટ આપી શકે છે અને એનું મહત્વ બહુ જ મોટું છે. જી રોનકભાઈ, ફિઝિયોથેરાપીમાં ટેકનોલોજીના શું ફાયદા છે? ફિઝિયોથેરાપીની વાત કરીએ તો જેમ જેમ સમય જતો જાય છે એમ ટેકનોલોજી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફિઝિયોથેરાપી ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્સરસાઇઝ થેરાપી, પણ એની સાથે સાથે ઇલેક્ટ્રોથેરાપી અને આજના સમયમાં જે લેટેસ્ટ ટેકનોલોજી જેમ કે AI છે, VR છે, આ બધી ટેકનોલોજીની અંદર પણ ફિઝિયોથેરાપી એડ થઈ ગયું, જેમાં રોબોટિક્સ આવી ગયા કે આ ટેકનોલોજી જેમ જેમ આગળ વધતું જાય છે એ ટેકનોલોજી સૌથી મોટો બેનિફિટ એ છે કે ફિઝિયોથેરાપીથી એ ટેકનોલોજીને જો યુઝ કરવામાં આવે તો ડાયગ્નોસિસ પર્પઝથી આપણે કે તમને બહુ સારી રીતે તમને ખબર પડે છે કે એક્ઝેક્ટલી પેશન્ટ્સને શું ઇશ્યુ છે. બીજી વસ્તુ આપણે કહેવાય કે જે રિકવરી સ્ટેજીસ છે, રિકવરી સ્ટેજીસ પણ તમને આપણે ફાસ્ટ તમે ટેકનોલોજીનો યુઝ કરીને તમે રિકવરી સ્ટેજીસ પણ તમે બહુ ફાસ્ટ લઈ શકો છો. ટેકનોલોજીની વાત કરીએ તો આપણે અત્યારે AI અને VR ઘણા બધા લોકો જાણે છે, ઘણા બધા લોકોને જ્ઞાન છે, નોલેજ છે એના વિશે. પણ ફિઝિયોથેરાપી અને મેડિકલ સાયન્સની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીનું પણ એક બહુ મહત્વ અત્યારે ધીમે ધીમે એડ થઈ રહ્યું છે. અને સૌથી મોટું કારણ એ છે કે જેમ જેમ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા ડેટાને કનેક્ટ કરે છે અને જે ડેટા કનેક્ટ થાય છે એના પરથી તમે ક્યાં ભૂલ કરો છો, કોઈ મુમેન્ટની અંદર ભૂલ થાય છે કે બધી જ વસ્તુ તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મતલબ એક રોબોટ તમને બતાવે છે જે મેન્યુઅલ એરરને પણ બાયપાસ કરીને એ વસ્તુ કરી શકે છે. તો આજના જમાનામાં ટેકનોલોજી જેમ જેમ અપગ્રેડ થતી જાય છે એમ જો એ ટેકનોલોજીને જો ફિઝિયોથેરાપી સાથે કનેક્ટ કરી રહ્યા છે, જે ડૉક્ટર્સ કરી રહ્યા છે, એ ટેકનોલોજીને કારણે પેશન્ટ્સના જે રિકવરી, પેશન્ટ્સનું એન્ગેજિંગ છે એ ઘણા બધા ફરક પડી રહ્યા છે ને એનાથી એને પેશન્ટ્સને વધારે ઓછા સેશન્સની અંદર વધારે સારા રિઝલ્ટ મળી રહ્યા છે. જી રોનકભાઈ, સામાન્ય રીતે એવી કઈ ઈજાઓ હોય છે અથવા તો એવી કઈ સમસ્યાઓ હોય છે જેમાં ફિઝિયોથેરાપી લાભદાયક નીવડતી હોય છે? સાચું કહું તો ફિઝિયોથેરાપી દરેક કન્ડિશન્સની અંદર આપણે કે લાભદાયી હોય છે, પણ ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં, આપણા ગુજરાતીની અંદર આપણે જોવા જઈએ તો ફિઝિયોથેરાપી માટે આપણે કે ને મોટાભાગની કન્ડિશન્સમાં કોઈ પણ આર્થ ચેન્જીસો મતલબ ઘૂંટણના દુખાવા હોય, કોઈ પણ જાતના સ્પાઇનની તકલીફ હોય, કોઈ પણ જાતના બેક પેન હોય, કમરનો દુખાવો છે, તમારી ગરદનનો દુખાવો છે, આ બધાની અંદર ફિઝિયોથેરાપી બહુ સારા રિઝલ્ટ આપે છે. એની સાથે સાથે
કોઈ પણ જાતની દુર્ઘટના, સર્જરી થઈ હોય, ફ્રેક્ચર થયા હોય, એ પછી જ્યારે મોબિલાઇઝેશન મતલબ મુવમેન્ટને રિકવર કરવાની હોય, એ બધી કન્ડિશન્સની અંદર ફિઝિયોથેરાપી બહુ સારી અને આપણે બહુ સારા રિઝલ્ટ આપે છે. અને મગજના કોઈ પણ રોગો હોય, મતલબ ઓક આવ્યો છે, પેરાલિસિસના કેસ છે, એ બધાની અંદર ફિઝિયોથેરાપી વગર રિકવરી મળવી લગભગ અશક્ય છે. એની સાથે સાથે અત્યારે શ્વાસ અને હૃદયને લગતા ડોક્ટર્સ છે, જેમ કે એમડી ફિઝિશિયન્સ છે, એમડી આપણે જે કાર્ડિયોલોજીકલ જે સર્જન્સ છે, એ લોકો પણ ફિઝિયોથેરાપીને કહે છે આફ્ટર કોઈ પણ જાતના હૃદયની કોઈ પણ સર્જરી થઈ હોય, એ બધા કેસ પછી આપણે ફિઝિયોથેરાપીને રેકમેન્ડ કરે છે. તો ફિઝિયોથેરાપી માત્ર દુખાવા કે એના માટે સુધી સીમિત નથી, પણ તમે ફિટ રહેવા માંગો છો, ફિટનેસ તમને જાળવવી છે, તમારા શરીરમાં તમારી સ્ટ્રેન્થ લાવી છે, આ બધી જ કન્ડિશનની અંદર ફિઝિયોથેરાપી બહુ જ સારામાં સારી રીતે રિઝલ્ટ આપી શકે છે. રોનકભાઈ, કદાચ કોઈ વ્યક્તિને પેરાલિસિસ થયું હોય તો ફિઝિયોથેરાપીમાં કેવી રીતે તેની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે અને તેમને સારી રીતે જે સારું થાય છે તેના માટે કેટલો સમય લાગતો હોય છે? પેરાલિસિસ છે ને બહુ મોટી કન્ડિશન્સ આપણે તે ગણીએ છીએ, કે જેમ કે સ્ટ્રોક છે. પેરાલિસિસ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. એનું એક સામાન્ય કારણ છે મગજની નસો સુધી લોહી ન પહોંચવું, કે મગજની નસો ફાટી જવી, જેને કારણે શું થતું હોય છે કે જ્યારે કોઈ પણ પેશન્ટને એકદમથી બ્લડ પ્રેશર વધી જાય તો મગજની નસો ફાટી જાય, જેને કારણે એના જે પર્ટિક્યુલર એક સાઈડના જે મસલ્સ હોય, કાં તો એના પર્ટિક્યુલર એક ચારે સાઈડના મસલ્સ હોય, મસલ્સ અમુક મસલ્સ ગ્રુપ જે હોય છે, એ જે સ્નાયુના ગ્રુપ હોય છે, સ્નાયુના ગ્રુપની અંદર એને અસર થાય છે, જેને કારણે એ મસલ્સ જે કામ કરવાની ક્ષમતા હોય છે, ક્ષમતા એની ઓછી થઈ જાય છે. પેરાની વાત કરીએ તો ડોક્ટર્સની જે ટ્રીટમેન્ટ હોય છે, કે તમારી જે નસની અંદર આપણે કે નસ ફાટી ગઈ છે, કે એ જગ્યાએ નસની અંદર આપણે બ્લડ નથી પહોંચી રહ્યું, તો ડોક્ટર્સ એની મેડિકેશન્સથી એ વસ્તુનું આપણે રિઝલ્ટ કરે. ઘણી કેસની અંદર ડોક્ટર્સ આપણે કહેવાય કે ડોક્ટર્સ સર્જરી કર્યા પછી આપણે એની અંદર આપણે રિઝલ્ટ લાવતા હોય છે. તે પછી જે મસલ્સ પૂરેપૂરા એના જે વીકનેસ આવી ગઈ છે, કે જે મસલ્સ કામ કરતા બંધ થઈ ગયા છે, પેરાલિસિસના જે સ્ટેજીસ છે, દેટ ઇઝ અ ફ્લેસિડ અને સ્પેસ્ટિક. ફ્લેસિડ સ્ટેજની અંદર એવું હોય છે કે જ્યારે મસલ્સ તમારા કામ કરતા બિલકુલ બંધ થઈ જાય છે, તો એ વખતે ફિઝિયોથેરાપી જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ક કરતું હોય છે, કે જ્યારે તમારે હલતા બંધ થઈ કામ કરતા બંધ થઈ જતો, તો એની મુવમેન્ટને સ્ટ્રોક આપીને એની મુવમેન્ટ કહેવાય ને કે એની ફાસ્ટ કરી શકે છે. અને એનો બીજો સ્ટેજ છે, એનો જે ધીમે ધીમે જેમ પેરાલિસિસ અંદર જો રિઝલ્ટ ન લે, શરૂઆતના કેસમાં જો ફિઝિયોથેરાપી ન કરવામાં આવ્યું, કે આપણે એને રિઝલ્ટ ન કરવામાં આવ્યું, તો એનો બીજો સ્ટેજ જે પેરાલિસિસ એ લખવાનો જે બીજો સ્ટેજ છે, દેટ ઇઝ કોલ્ડ ધ સ્પાસ્ટિક સ્ટેજ. એની અંદર તમારા જેટલા પણ મસલ છે, એના જે ટોન્સ છે, એ બહુ વધી જતા હોય, જેને કારણે એકદમ ટાઈટ થઈ જતા હોય, તો એ સમયે ફિઝિયોથેરાપી જે છે ને સ્ટ્રેચિંગ છે, એની અંદર આપણે મુવમેન્ટની આપણે સ્ટેબિલિટીઝ છે, આ બધી વસ્તુ રેગ્યુલર બેઝ ઉપર એક્સરસાઇઝ કરાવી અને આપણે ઘણા બધા રિઝલ્ટ આપણે બહુ સારામાં સારા રિઝલ્ટ તમે લઈ શકો છો. મારું એવું માનવું છે કે પેરાલિસિસના કેસની અંદર જો યોગ્ય સમય પર મેડિકેશન્સની સાથે જો ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરવામાં આવે, તો પેશન્ટને 1 મહિનાથી લઈ અને આપણે 7-8 મહિના સુધીમાં રિઝલ્ટ મળી શકે. ડિપેન્ડ કે એને કેટલું જલ્દી આપણે ફિઝિયોથેરાપી એને સ્ટાર્ટ કરી છે અને કેટલું જલ્દી મેડિકેશન સ્ટાર્ટ કરી, અને કન્ડિશન કેટલી છે. પણ હા, ઘણા પેશન્ટ્સની અંદર 30 દિવસની અંદર પણ અમે પેરાલિસિસ અંદર રિઝલ્ટ લીધેલા છે. રોનકભાઈ, જે ફિઝિયોથેરાપી છે તે અન્ય સારવાર પદ્ધતિ કરતાં કઈ રીતે અલગ પડે છે? ફિઝિયોથેરાપી બેસિકલી એક અત્યારે રોજિંદા જીવનની એક થેરાપી છે. જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે કે ફિઝિયોથેરાપી લોકોએ એવું સમજી લીધું છે કે કોઈ પણ તકલીફ પડે એ પછી તમે જો ફિઝિયોથેરાપી કરો છો તો એ તકલીફ દૂર થાય છે. પણ મારા હિસાબે ફિઝિયોથેરાપી તકલીફની પહેલા જો લેવામાં આવે, તમારે ફિટનેસ માટે જો લેવામાં આવે, તો તમે એ તકલીફને પણ દૂર કરી શકો. જેમ કે ફિઝિયોથેરાપીની અંદર પોસ્ચર કરેક્શન આવે છે. બેક પેનની તકલીફ લઈ લો, સર્વાઇકલની તકલીફ લઈ લો, આ બધા તકલીફ જે છે એની અંદર સૌથી મોટું મેજર રીઝન છે તમારો પોસ્ચર, મતલબ તમારી ઉઠવા બેસવાની પદ્ધતિ. ઉઠવા બેસવાની પદ્ધતિને કારણે તમારા શરીરની અંદર જે પર્ટિક્યુલર મસલ ગ્રુપ છે એ ધીરે ધીરે વીક પડવાનું ચાલુ થાય છે. તો તમે અર્લી સ્ટેજમાં જો ફિઝિયોથેરાપી તમે લેવાનું સ્ટાર્ટ કરી દો, તમે એ પોસ્ચર કરેક્શન કરવાનું સ્ટાર્ટ કરી દો, તો એક
કન્ડિશનની અંદર તમને બેક પેન કે સર્વાઇકલ પેન થવાના એવા ઘણા બધા કિસ્સા એવા છે કે જેની અંદર તમે એને અવોઇડ કરી શકો, એને પ્રિકોટ કરી શકો છો. તો ફિઝિયોથેરાપી એવી ટ્રીટમેન્ટ છે કે જેને તમે કોઈ તકલીફ થયા વગર પણ એની પહેલાં પણ તમે એઝ અ પ્રિકોશનલી તમે એ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો છો તો તમને કોઈ પણ આવાવાળા સમયની અંદર જે છે એને તમે દૂર કરી શકો છો. તો ફિઝિયોથેરાપીને માત્ર તકલીફ પછી લીધેલી થેરાપી કરતાં જો એને પ્રિકોશનરી તરીકે એને જો થેરાપીને લેવામાં આવે તો એ દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક કોમન માણસ માટે એ ફાયદાકાર વધારે થઈ શકે છે. રોનકભાઈ, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપનું નામ જણાવશો? હા, રાજેશ્રીબેન, મારા મિસિસ રાજેશ્રીબેન નામ છે. ઓકે. એમને ફ્રોઝન શોલ્ડર નો પ્રોબ્લેમ છે મેડમ, ફ્રોઝન શોલ્ડર. ઓકે. તો ફ્રોઝન શોલ્ડર ની ટ્રીટમેન્ટ સર પૂછો ને ફિઝિયોથેરાપિસ્ટ થઈ શકે એમાં? જી, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો જવાબ આપ ટીવી ઉપર જાણી શકો છો. જી રોનકભાઈ. ડેફિનેટલી ફ્રોઝન શોલ્ડર આપણે કહેવાય કે એક મોસ્ટ કોમન કન્ડિશન છે ફિઝિયોથેરાપી માટે. અમે જેટલા પણ પેશન્ટને ટ્રીટ કરતા હોય એમાં ફ્રોઝન શોલ્ડર વન ઓફ ધી વેરી કોમન કોઝ છે કે જે ફિઝિયોથેરાપીમાં પેશન્ટ તરીકે આવતા હોય છે. ફ્રોઝન શોલ્ડર શું છે? જ્યારે તમારો ખભો 90 to 120 ડિગ્રીઝની ઉપર જતો બંધ થઈ જાય અને તમને એની સાથે સાથે પેઇન થતું હોય તો એ કન્ડિશનને આપણે કહેવાય ને ફ્રોઝન શોલ્ડર કે મતલબ તમારો ખભો જકડી જો. એ જ કન્ડિશન જો 90 ડિગ્રીથી 120 ડિગ્રી 120 થી ઉપર તમારો જો ખભો જઈ શકે છે, પણ જે એન્ડ રેન્જ છે 5 થી 10 ડિગ્રીની જે રેન્જ છે એ રેન્જમાં જો તમને તકલીફ એને પેરી આર્થરાઇટિક શોલ્ડર જોઈન્ટ કહેવામાં આવે છે. શોલ્ડર જોઈન્ટની આજુબાજુ આપણા એક કેપ્સ્યુલ હોય છે. એ કેપ્સ્યુલ મુવમેન્ટ ન થવાને કારણે નોર્મલી ફ્રોઝન શોલ્ડર મેલમાં વધારે થતા હોય છે, પણ ઘણા બધા કિસ્સામાં ફિમેલ્સની અંદર પણ થતા હોય છે. મેલની અંદર ન થવાનું કારણ એવું છે, મેલની અંદર થવાનું કારણ એવું છે કે મેલની જે ખભાની મુવમેન્ટ એ ઓછી હોય છે. તો ફ્રોઝન શોલ્ડરની અંદર જો આપણે 120 ડિગ્રીઝની ઉપર તમારી મોથી જઈ રહી તમે કોઈ પણ ફિઝિયોથેરાપી પાસે જઈને ત્યાં શોર્ટવેવ ડાયાથર્મી છે, આઈએફટી છે, અમારી પાસે ત્યાં લેટેસ્ટ મશીન છે ફિઝિયોથેરાપીની અંદર. આપણે આઈટેકર કરીને એક ટેકનોલોજી છે, આઈટેકર જે ટેકનોલોજી છે તમારા સુધી તમને એનો શેક તમને જઈ શકે છે, જેનાથી તમારી જે કેપ્સ્યુલાઇટિસ જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલની અંદર આપણે કહેવાય કે જે પણ તકલીફ હોય તકલીફને દૂર થઈ શકે છે. એની સાથે સાથે તમે જો એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરો છો તો ડેફિનેટલી ફ્રોઝન શોલ્ડર્સ આપણે કહેવાય ને કે ફિઝિયોથેરાપી જરૂરિયાત છે. તમે જે ફિઝિયોથેરાપી તમને જે ક્લિનિકમાં જાઓ છો એની સાથે ઇલેક્ટ્રોથેરાપી લો છો અને ફ્રોઝન શોલ્ડરમાં ઘણા બધા કિસ્સાની અંદર પેશન્ટ્સને શરૂઆતમાં પેઇનના જે સિમ્ટમ્સ વધી જતા હોય છે. એનું કારણ છે કે તમારી જે રેન્જ છે રિસ્ટ્રિક્શન છે અને તમે જ્યારે રેન્જને મોબિલાઇઝેશન કરવાનું સ્ટાર્ટ કરો છો તો ડેફિનેટલી એ પેઇન વધવાની જે પોસિબિલિટીઝ છે, પેઇન વધવાની જે કમ્પ્લેન છે વધી જતી હોય છે. પણ તમે એ કમ્પ્લેનને ઇગ્નોર કરીને થોડોક સમય તમે પેઇનને સહન કરીને જો રેગ્યુલર બેઝ ઉપર તમે ફિઝિયોથેરાપીના સેશન્સ લો છો અને ઘરે પણ એ જ વસ્તુને એક્સરસાઇઝ કરો છો તો ડેફિનેટલી એના રિઝલ્ટ બહુ જ સારા મળશે અને તમને ફ્રોઝન શોલ્ડર વિધાઉટ એની સર્જરી કે સ્ટીરોઇડના ઇન્જેક્શન લીધા વગર તમે એને સોલ્વ કરી શકો છો. રોનકભાઈ, ફિટનેસમાં નવીનતમ ટેકનોલોજી શું છે અને આધુનિક ફિઝિયોથેરાપીમાં તે કેવી રીતે કાર્ય કરી રહી છે? ફિટનેસની વાત કરીએ તો ફિટનેસની અંદર આધુનિક ટેકનોલોજીમાં ઘણી બધી વસ્તુ આવી ગઈ છે કે પહેલાં ફિટનેસ એવું કહેવામાં આવતું હતું કે ફિટનેસ એટલે મારે કોઈ પણ જાતની ફિટનેસ લાવવી હોય તો હું જિમમાં જતો હતો. પહેલાં આપણે એવું કહેતા હતા કે આજથી 20-25 વર્ષ પહેલાં હું અખાડામાં જતા હતા આપણે કે ફિટનેસ કરવા માટે. એ સમય ચેન્જ થતો ગયો, સમય ચેન્જ થતાં આપણે કહેવાય કે ભાઈ એ અખાડાનો જે કન્સેપ્ટ હતો આખો ચેન્જ થઈને આપણે જીમનો કન્સેપ્ટ આવી ગયો. જીમના કન્સેપ્ટ પછી આપણે એવું કહેવામાં આવે કે આપણે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો તો તમને ફિટનેસ આવશે. ફિટનેસની ડેફિનેશન બહુ મોટી છે. તમે પર્ટિક્યુલર ફિટનેસ શાના માટે લેવા માંગો છો? તમે કોઈ કાર્ય કરવા માટે ફિટનેસ લેવા માટે કે બસ મારે સારું રહેવું છે, મારે હેલ્ધી રહેવું છે, એના માટે ફિટનેસ કરવા માંગો છો? તો એ અખાડાથી જીમ પર આવ્યા. છેલ્લા 10 વર્ષનો તમે ટ્રેન્ડ જોશો તો ફિટનેસની અંદર ઘણી બધી સાયકલિંગનો આપણે કહેવાય ને ક્રેઝ વધતો ગયો. લોકો સાયકલ પર આપણે કહેવાય ને કે લાંબા લાંબા ટુરિંગ કરતા થયા અને એ ટુરિંગની અંદર આપણે કહેવાય એ આગળ વધતા ગયા. એ ફિટનેસનો ટ્રેન્ડ ધીરે ધીરે વધતો ગયો. ફિટનેસના ટ્રેન્ડ પછી જો લાસ્ટ 5 વર્ષથી વાત કરીએ તો લોકોએ આઉટડોર એક્ટિવિટીઝ ચાલુ કરી જેનાથી ફિટનેસ બટ ઓબ્વિયસ છે આઉટડોર એક્ટિવિટીઝ આપણે કરીશું તો આપણે ફિટનેસ આપણને બહુ સારી રીતે મળશે. કારણ કે તમે બહાર જઈને તમે આપણે કહેવાય ને ગેમ્સ તમે રમો છો જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે, ડિપેન્ડ ઓન યોર એજ કે ફૂટબોલ છે,
અત્યારે પિનબોલનો આપણે કે બહુ ક્રેઝ ચાલી રહ્યો છે. તો મતલબ આ બધી ટ્રેન્ડ વધતા ગયા. હવે જે રિસેન્ટ જે ટ્રેન્ડ છે કે મારે આઉટડોર એક્ટિવિટીઝ કરવી છે, મારે જીમ નથી કરવું, મારી પાસે અખાડામાં જવાનો ટાઈમ નથી, તો ઇટ્સ અ ડિફરન્ટ આપણે ટેકનોલોજી આપણે એડ ઓન થઈ છે, દેટ ઇઝ ફોર ધ એઆઈ અને વીઆર. વર્ચ્યુઅલ રિયાલિટીની વાત કરીએ તો વર્ચ્યુઅલ રિયાલિટી બેઝડ ગેમ આવે છે. જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર તમે એક ઓક્યુલસ પહેરીને તમે એક અલગ જ દુનિયામાં જતા રહો છો ને વર્ચ્યુઅલ રિયાલિટીની તમે ગેમ રમો છો. એ પ્રકારની ગેમ્સ હોય છે કે એ ટેકનોલોજીને એવી રીતે બનાવવામાં આવી છે કે તમે જ્યારે ઓક્યુલસ તમે એને પહેરો છો ત્યારે તમે એક અલગ જ દુનિયામાં છો અને તમે જે પણ ગેમ રમો છો, એ ફિટનેસના જે પણ આપણે કહેવાય ને એક્સરસાઇઝ કરો છો, એ બધી જ વસ્તુ તમે ઘર બેઠા તમે જીમનો આપણે એક્સપિરિયન્સ કરી શકો છો, તમે ક્રિકેટ ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ કરી શકો છો. તો આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી તમને ઘરે બેઠા બેઠા આઉટડોર એક્સરસાઇઝની તમને ફીલ આપી શકે છે. અને એ જ રિયલ આપણે ટેકનોલોજીનો યુઝ ઇન આપણે ફિઝિયોથેરાપી કે લાઈફની અંદર જે ફિટનેસ છે એની અંદર ધીમે ધીમે વધી રહ્યો છે. એની સાથે સાથે ઘણા બધા 3D અને આપણે કહેવાય ને કે બોડી કેપ્ચર મશીન્સ આવી ગયા છે, જે આપણે કહેવાય કે તમે જ્યારે મુવમેન્ટ કરતા હોવ છો તમારા પોસ્ચરની અંદર ક્યાં પ્રોબ્લેમ્સ છે એ બધી વસ્તુ ડિટેક્ટ કરીને તમને બતાવે છે. અને ટેકનોલોજી ઓલવેઝ હું માનું છું કે જે જ્યારે તમે અપગ્રેડ થતા હોવ છો તો ટેકનોલોજી તમે અપગ્રેડ તમારા ક્લિનિકની અંદર કે તમારી ડેઇલી લાઈફસ્ટાઈલની અંદર જો ટેકનોલોજી તમે અપગ્રેડ કરો છો તો તમને એ રિઝલ્ટ પણ બહુ સારું મળશે. તમે ક્યાંક ભૂલ કરતા હશો તો તમને એ ભૂલ પણ તમને રેગ્યુલર બેઝ ઉપર ડિટેક્ટ કરતું જશે. રોનકભાઈ, કોઈ પણ વ્યક્તિ આવે કદાચ ફિઝિયોથેરાપી માટે, તો સામાન્ય રીતે પહેલા તેની કઈ કઈ તપાસ કરવામાં આવતી હોય છે? નોર્મલી અમારી પાસે જ્યારે ફિઝિયોથેરાપીના કોઈ પણ પેશન્ટ આવતા હોય છે તો અમે એમને પહેલાં તો એક્ઝામિનેશન્સ, એમને ફિઝિકલ એક્ઝામિનેશન્સ કરતા હોય છે, એમને પર્ટિક્યુલર તકલીફ શું છે. પછી અમે અમને ચેક કરતા હોય છે કે એમની ઉઠવા બેસવાની પદ્ધતિ કઈ છે, એમની નોર્મલી જે ડેલી લાઈફ છે એ ડેલી લાઈફમાં એમને કઈ કન્ડિશન્સમાં વધારે રહેવું પડતું હોય છે. કે જેમ કે ફિમેલ્સ છે એમને ઊભા રહેવાનું, આપણે ફિમેલ્સ આપણે કહેવાય કે ઘરની અંદર કચરા વાળવા કે એના માટે એને નીચે બેસવાનું, એ જે પદ્ધતિ છે. જો મેલ હશે ઓફિસમાં કામ કરતો હશે તો એની કઈ પોઝિશન છે, કેવી રીતે બેઠતા હોય છે, અમે એ બધી પોઝિશન્સને અમે કવર કરતા હોય છે. પછી જો પેશન્ટ પાસે એના ઓર્થોપેડિકને બતાવેલા કોઈક એક્સરે કે MRIના રિપોર્ટ્સ છે તો એ રિપોર્ટ્સ અમે જોતા હોઈએ છીએ ને પછી અમે ટ્રીટમેન્ટ પ્લાન અમે નક્કી કરતા હોઈએ છીએ કે અમે એને કેવી રીતે કરી શકીશું. બેઝિકલી એને પર્ટિક્યુલર રીઝન શું છે, એ પેઇન થવાનું કે તકલીફ થવાનું રીઝન શું છે ને એ રીઝનની અંદર અમે ધીમે ધીમે એને ગાઈડ કરતા જઈશું કે તમે પહેલા પોસ્ચર ચેન્જ કરો, તમારી જે ડેલી લિવિંગ છે એ એની અંદર ચેન્જ કરો ને પછી અમે ઇલેક્ટ્રોથેરાપી અને એક્સરસાઇઝ થેરાપી તેમને સ્ટાર્ટ કરીશું. ઓકે, હવે કોઈ પણ વ્યક્તિ હોય સામાન્ય રીતે જો તે આવે તો ફિઝિયોથેરાપી દરમિયાન કઈ કઈ તકેદારી રાખવાની હોય છે તે વ્યક્તિએ? નોર્મલી ફિઝિયોથેરાપી વખતે કઈ કઈ તકેદારી રાખવી, તો સૌથી પહેલું તો ફિઝિયોથેરાપીની અંદર રેગ્યુલર બેઝ ઉપર આવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિયોથેરાપી છે, વી આર નોટ ટ્રીટિંગ ધ પેશન્ટ, વી આર ટીચિંગ ધ પેશન્ટ. આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પેશન્ટ્સ એવું એક્સપેક્ટ કરતું હોય છે કે હું ફિઝિયોથેરાપીના સેશનમાં જાઉં છું, બેક પેન માટે ફિઝિયોથેરાપીના સેશનમાં જાઉં છું, 30-40 મિનિટ્સના સેશનમાં મને એ બેક પેન મટી જશે. જે બેક પેન એમને છેલ્લા 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ થઈ છે અને એ બેક પેન મને 30-40 મિનિટ્સમાં મળી જશે. તો દેટ ઇઝ નોટ પોસિબલ. સિમ્પલ વસ્તુ છે, તમે ફિઝિયોથેરાપીના સેશનમાં આવો છો, વી આર વિથ યુ ઓનલી ફોર 40 મિનિટ્સ, 40 મિનિટ સુધી છે. પણ જો એની સાથે સાથે તમે અમે જે બતાવેલી એક્સરસાઇઝ છે તમે ઘરે કરતા રહેશો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ વધારે સારા અને વધારે ફાસ્ટ મળશે. તો સૌથી પહેલી તકેદારી છે, જે ફિઝિયોથેરાપી તમને જે પણ ફિઝિયોથેરાપી છે એ ફિઝિયોથેરાપી તમને જે એક્સરસાઇઝ કરવાનો તમને આપણે ગાઈડ કરી રહ્યા છે, એક્સરસાઇઝ તમે દિવસવાર 4 વાર એને ફોલો કરો. ક્યાંય પણ તમને એક્સરસાઇઝમાં નથી સમજ પડતી તો તમે એ ફિઝિયોથેરાપિસ્ટની ટીમને કે ફિઝિયોથેરાપીને તમે પૂછો કે ભાઈ આ એક્સરસાઇઝ હું બરોબર કરી રહ્યો છું કે નથી કરી રહ્યો. કારણ કે એક્સરસાઇઝ કરવાથી રિઝલ્ટ મળવા કરતાં એક્સરસાઇઝ ખોટી કરવાથી રિઝલ્ટ વધારે ખરાબ થઈ શકે છે. તો એ તકેદારી રાખવી જોઈએ કે રેગ્યુલર બેઝ ઉપર આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ કે સાચું કરીએ છીએ કે ખોટું કરીએ છીએ. બીજી વસ્તુ કે તમારું જે તમને ફિઝિયોથેરાપીના ક્લિનિકની અંદર તમને જે પોસ્ચર કરેક્શન્સ માટેની ગાઈડલાઈન આપી હોય, પોસ્ચર કરેક્શન્સમાં તમે કેટલો સમય આપણે કહેવાય ને કે જે સાચું તમે પોસ્ચરમાં કરી શકો છો એ કન્ટિન્યુઅસલી એને ડિટેક્ટ કરતા રહો. અને નોર્મલી ફિઝિયોથેરાપી જે ટ્રીટમેન્ટ આપણે લેતા હોય છે
અબોવ 40 યર્સ આપણે થતી હોય છે, તો અમે એવું પ્રિફર કરતા હોય છે કે તમે આયર્ન છે, વિટામિન્સ છે અને કેલ્શિયમ્સની ટેબ્લેટ્સ છે ધીમે ધીમે તમે લેવાનું રેગ્યુલર બેઝ ઉપર લેવાનું ચાલુ કરો, જેનાથી તમારા હાડકાને કોઈ પણ ઇશ્યુઝ હોય કે તમને કોઈ પણ જાતના આર્થરાઇટિસના ઇશ્યુઝ હોય તો તમે એને રિકવર કરી શકો છો. આમ તો અત્યારે સામાન્ય રીતે કોઈ પણ સમસ્યા હોય એટલે લોકો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેતા હોય છે, પરંતુ એવા કયા રોગો હોય છે કે એવી કઈ સમસ્યા હોય છે જેમાં ફિઝિયોથેરાપી સૌથી વધુ અસરકારક રહેતી હોય છે? જો હું વાત કરું તો ઇન્ડિયાની બહાર કોઈ પણ જો વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત કરીએ તો ફિઝિયોથેરાપી ઇઝ ધ સેકન્ડ પર્સન ટુ સાઇન કે આ પર્સને તમે સર્જરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, હી ઇઝ ફિટ ટુ સર્જરી ઓર નોટ. સિવાય કે કોઈ પણ જાતના એક્સિડન્ટ જે પ્લાન્ડ સર્જરી છે, હું જે ડોક્ટર્સની ટીમ હોય છે એમાં સેકન્ડ નંબર પર ફિઝિયોથેરાપી હોય છે. સેકન્ડ નંબર પર ફિઝિયોથેરાપી હોય છે, હું એવી રીતે કહી રહ્યો છું કે જ્યાં સુધી પેશન્ટની ફિટનેસ નથી ત્યાં સુધી સર્જન પણ આઉટ ઓફ ઇન્ડિયાની અંદર એ પેશન્ટને સર્જરી વોર્ડમાં નથી લઈ જઈ શકતો. તો મારા હિસાબે દરેકે દરેક કન્ડિશન્સની અંદર ફિઝિયોથેરાપી જરૂરી છે, પણ ખાસ કરીને નીના પેઇન છે, તમને આપણે કે કોઈ પણ જાતના પેઇનવાળા ઇશ્યુઝ છે, પેરાલિસિસ છે, તમારે ફિટનેસ જાળવવી છે, તો આ ફિટનેસ જાળવવા માટે અત્યારે દરેક ફિઝિયોથેરાપી આપણે કહેવાય કે એવું કહી શકીએ કે દરેક ફિઝિયોથેરાપી પોતાના ક્લિનિકની અંદર એક ફિટનેસ સેન્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે. તો એ તમે ફિટનેસ જાળવવી છે તો તમે એક જીમમાં જઈને ફિટનેસ લો છો અને એક ફિઝિયોથેરાપીની અંદર કે જેને પ્રોપર નોલેજ છે મસલ્સ, જોઇન્ટ્સ, બોન્સનું, તો એની અંડરમાં તમે ફિટનેસ લો છો, એમાં ડિફરન્ટ હોય છે. તમારે ફિટનેસ લેવું છે તો દરેક કન્ડિશન્સની અંદર તમે ફિઝિયોથેરાપીનો સારીમાં સારી રીતે આપણે કહેવાય એનો બેનિફિટ લઈ શકો છો. રોનકભાઈ, આજની જે યુવા પેઢી છે તે ફિટનેસ અને ટેકનોલોજીને કઈ રીતે જોવે છે, અને આજની જે લાઈફસ્ટાઈલ છે, જે બહારનું જે બધું ફૂડ ખાતા હોય છે, તો યુવા પેઢી માટે ફિટનેસ કેટલી જરૂરી છે? ફિટનેસ યુવા પેઢી માટે નહીં મેડમ, બેઝિકલી ફિટનેસ દરેક માટે જરૂરી છે. હું મારા દાદાની વાત કરું તો મારા દાદા 75-80 વર્ષ સુધી આપણે કે ચાલી શકતા હતા, ફરી શકતા હતા. હું મારા ફાધરની વાત કરું તો હી ઇઝ 65, તો એ 65 વર્ષે આપણે કે હી ઇઝ ફિટ, કારણ કે એમને એ પ્રકારની મહેનત કરી. પણ આજની યુવા પેઢીની વાત કરીએ તો આજની જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ આપણે કહેવાય ને કે બેસી રહેવાની, મુવમેન્ટ ઓછી કરવાની, એક જગ્યાએ સૂઈ રહેવાની, સૂતા સૂતા ટીવી જોવાની, આ પદ્ધતિ ધીરે ધીરે આપણી લાઈફસ્ટાઈલમાં એડ થઈ ગઈ છે. તો ફિટનેસની દરેક વ્યક્તિને જરૂરિયાત છે. હવે દરેક વ્યક્તિ જો ફિટનેસને ધ્યાનમાં રાખે અને ફિટનેસને ધ્યાનમાં રાખીને જો એના ઉપર વર્કઆઉટ કરે તો ટેકનોલોજીને વર્કઆઉટ કરી કે આપણે ટેકનોલોજી અને આજની પેઢીને એવું છે કે દરેક વ્યક્તિને એવું છે કે ભાઈ હું ઘરે બેસીને કેવી રીતે ફાસ્ટ રિઝલ્ટ લઈ શકું. તો ટેકનોલોજી એમાં શું બેનિફિટ કરશે કે જે ટેકનોલોજી છે એમને એન્ગેજિંગ બનાવે છે. જેમ કે મને કોઈ એમ કહેશે કે હું જીમમાં જઈને એક્સરસાઇઝ કરીશ તો કદાચ હું જઈશ કે નહીં જઉં, પણ મને કોઈ એમ કહેશે કે મારે આજે ક્રિકેટ રમવા રેગ્યુલર બેઝ પર જવાનું છે, તો એમાં મને વધારે મજા આવશે. તો એન્ગેજિંગ એને ફન, મજા આવી જોઈએ. આજની પેઢી જે છે એને મજા, કોઈ પણ એ કામ કરતી હોય કે પછી આપણે કોઈ ફિટનેસ હોય કે દરેક વસ્તુમાં એને મજા આવી જોઈએ. તો ફન એન્ડ એન્ગેજિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધી ફિટનેસ. તો ફન અને એન્ગેજિંગ સાથે, મતલબ તમારી મુવમેન્ટ એન્ગેજિંગ હોય અને તમને મજા પણ આવતી હોય, એની સાથે જો ફિટનેસ મળે તો આજની પેઢીને ઓર મજા આવશે. અને એના માટે જ આ ટેકનોલોજી અત્યારે ડે બાય ડે એડ થતી જાય છે. વીઆરમાં, વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર એવી ગેમ્સ બનતી જાય છે કે જેમાં તમારી ફિટનેસ પણ એડ ઓન થઈ જાય છે અને તમને મજા પણ આવે છે. અને તમને એક સેમ ફીલ, એક જ જાતનો ફીલ આવશે કે તમે એક જાતની ગેમ રમી રહ્યા છો, એક જાતની મજા લઈ રહ્યા છો. તમે ઘરે બેઠા બેઠા એને વર્કઆઉટ કરીને કરી શકો છો. રોનકભાઈ, અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મેમ. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.